નીરવભાઈ, નવી બોડી નિયુક્તિ થઈ છે એના વિશે શોર્ટમાં જણાવ્યું અને આ વખતના એજન્ડા આપણે શું રહેશે મુખ્યત્વે? નમસ્કાર, હું સીએ નીરવ અગ્રવાલ અમદાવાદ બ્રાન્ચ ઓફ WRCF ICIના 2025-26 માટે એઝ અ ચેરમેન ઇલેક્ટ થયું છે. અમદાવાદ બ્રાન્ચ ઓફ WRCF ICIની જે શાખા છે એમાં 2025 અને 29ની ટર્મ માટે મેનેજિંગ કમિટીના ઇલેક્શન 18 જાન્યુઆરી 2025 થયા હતા અને 24 ફેબ્રુઆરી 2025 ઓલમોસ્ટ એક મહિના પછી અહીંયા અમે નવી કમિટીએ ટેક ઓવર કર્યું છે. એ નવી કમિટીમાં હું નીરવ અગ્રવાલ એઝ અ ચેરમેન નિયુક્ત થયું છું. મારા લેફ્ટમાં સીએ રિંકેશ શાહ સર છે, એ એઝ અ વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ થયા છે. સીએ સાહિલ ગાલા એમના લેફ્ટમાં છે, એ એઝ અ ટ્રેઝર ઇલેક્ટ થયા છે. સીએ સમીર ચૌધરી જે મારા રાઇટમાં છે એ સેક્રેટરી તરીકે ઇલેક્ટ થયા છે અને સીએ શિખા અગ્રવાલ જે એમના રાઇટમાં છે એ વિકાસા સીએ સ્ટુડન્ટ્સ એસોસિએશનની ચેરપર્સન ઇલેક્ટ થઈ છે. આખા વર્ષની જે આપણે વાત કરીએ તો આખા વર્ષમાં અમારું ફોકસ હશે મેમ્બર્સ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ટિવિટીઝ કરવાનું, સેમિનાર કરીને મેમ્બર્સના જે બેનિફિટ માટેનું થતા હોય એવા સેમિનાર્સ કરવાનું, સ્ટુડન્ટ્સના મેક્સિમમ બેનિફિટ થાય અને આપણે જે અહીંયા નવા બિલ્ડિંગમાં સ્ટેટ ઓફ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે આપણને મળ્યું છે સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર તરીકે, એ ફર્સ્ટ યર છે અને અમારી કમિટી લકી છે કે એઝ અ ફર્સ્ટ કમિટી અમે અહીંયા ટેક ઓવર કર્યું છે. તો સ્ટુડન્ટ્સ માટે આ જો ફર્સ્ટ ક્લાસ ક્લાસરૂમ છે એને કેવી રીતે આપણે યુઝ કરીને ફૂલ યુટિલાઇઝેશનથી એનું બેનિફિટ લઈ શકીએ છીએ. માસ્ટર સ્માર્ટ બોર્ડ્સ છે, સ્ટેટ ઇન્ટરનેટ ફેસિલિટીઝ છે, ફર્સ્ટ ક્લાસ આપણે બેન્ચીસ ઓડિટોરિયમ છે. સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે દર રવિવારે આપણે પ્રોગ્રામ કરીશું અને ગ્લોબલ આઉટસોર્સિંગ તરીકે બહારની કંપનીઓનું અમદાવાદના મેમ્બર્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને કેવી રીતે ગ્લોબલ આઉટસોર્સિંગનું બેનિફિટ મળે એનું ફોકસ રહ્યું છે. યંગ અને ઓલ્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ બંનેને કોલેબરેટ કેવી રીતે કરી શકાય, જે યંગ જે મહત્વાકાંક્ષી લોકો છે જેને ટેકનોલોજીની સમજ છે અને જે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જેને લોનની સમજ છે અને એક્સપિરિયન્સ છે, આ બંનેના કોલેબરેશનથી જે ફેન્ટાસ્ટિક આઉટપુટ કેવી રીતે આપણે લાવી શકતા હો એ આપણું એક એજન્ડામાં રહેશે. અને એઝ એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફાઇનાન્શિયલ્સ અને ટેક્સ લિટરસી ડ્રાઈવ આપણે થ્રુ આઉટ ધ યર ચલાવીશું, જેનું બેનિફિટ એક મીડિયમ કરતા લોકોને લઈને અને આપણે લેબર ક્લાસ કહેવાય કે સ્વીપિંગ ક્લાસની જે મહિલાઓ છે, ઓટો ચાલકો છે, બધાને જે ફિનાન્શિયલ ટેક્સ લિટરસી ડ્રાઈવથી કેવી રીતે પૈસા સેવિંગ કરાય, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરાય અને કેવી એમનું બેનિફિટ થાય એ ધ્યેયથી આપણે આગળ વધીશું. થેન્ક યુ.